નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 તેમાં એકમ છે બીજું, હિન્દીની અંદર ગિનતી। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો પ્રશ્ન પહેલો છે, નિમ્નલિખિત અંકો કો શબ્દમાં લીખીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ખાનામાં તમારે શબ્દમાં લખવાના છે, તો ચાલો જોઈ લઈએ। તો 31, 27, 49, 29, 33, 44, 27, સામે છે 36, 11, 18, 36, 35, 46 અને 25। આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, 41, 29, 38, ત્યારબાદ સામે છે 47, 27 અને 46। વિદ્યાર્થી મિત્રો, તમે ના લખેલા હોય તો ખાસ ચેક કરી લેજો અને ભૂલ હોય તો ત્યાં સુધારો કરી લેજો। આગળનો પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 2, निम्नलिखित शब्द संख्या को अंकों में लिखिए। तो 21, 26, 29, 49, 41, 22 આ બધાને આપણે શબ્દમાં લખવાના છે આ જગ્યા ઉપર। તો ચાલો તે પણ જોઈ લઈએ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે પણ ના લખેલા હોય તો લખી દેજો અને ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો સુધારો કરી દેવાનો છે તમારે। આગળનો પ્રશ્ન આવે છે હવે प्रश्न 3, नीचे दी गई संख्याओं को पढ़िए, समझिए और लिखिए। तो विद्यार्थी मित्रों, अहींया जे शब्द अने अंक अने शब्द बंने आपेला छे ते बंने तमारे सामेना खानामां त्यां जग्या छे त्यां ज तमारे लखवाना छे। जो क्यांय भूल रही ना जाए एनुं खास ध्यान राखजो। आगळनो प्रश्न छे, सही जोड़ मिलाइए। पहेलामां ब, बीजामां ज, त्रीजामां क, चौथामां छ, પાંચમામાં ચ અને છઠ્ઠામાં ઘ આવશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોડકા જોડ્યા નથી, પણ આગળની સાઈડ ખાનું ખાલી હતું એટલા માટે ત્યાં એમાં જ લખી દીધેલું છે। ત્યારબાદ સહી વિકલ્પ મેં ખરાની નિશાની કીજીએ। તો પહેલું આવશે 29, બીજાની અંદર 37, ત્રીજામાં 49, ત્યારબાદ ચોથામાં 23 અને વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો પાંચમામાં 38 આવશે। આ રીતે તમે પણ ચેક કરી લેજો। નીચે છે પ્રશ્ન 6, અંકો को जोड़कर चित्र बनाइए और रंग कीजिए। તો અહીંયા 1 થી વિદ્યાર્થી મિત્રો 50 સુધીની ગિનતી આપવામાં આવી છે, તેના ઉપરથી સસલાનો આકાર બનશે। જો તમારે ન બનાવેલ હોય તો ખાસ તમે પણ બનાવી દેજો અને રંગ પૂરી દેવાનો છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ એટલે કે આગળના વિડીયોની અંદર। આવજો।